તમે તો સાંભળ્યું જ હશે કાબરવાનું. કાબર ઉઠી ઉઠી ગઈને દરિયા કિનારે એને ઈંડા મૂક્યા. પછી કાબર બહાર ચક્કર મારવા ગઈ હોય છે, ત્યાં દરિયામાંથી મોજું આવે અને ઈંડા જે એ દરિયાની અંદર પાછા જાય છે. એટલે કાબર આવે એટલે કે મારા ઈંડા, પછી એના કાબર ઓલો એટલે એનો હસબન્ડ ટૂંકમાં એ આવ્યો. એ બે કે ઈંડા તો કે દરિયો લઈ ગયો. તો કે હવે શું કરું? તો કે કાંઈ નહીં, મારા ઈંડા તું પાછા લઈશ જ. તો એ લઈને દરિયામાં જાય, ચાકથી પાણી ભરે અને પોતાની પાક ડૂબાડે. આ જઈને ટીપું આગળ જઈને કર્યા. એ એટલે ઓલો એના હસબન્ડ કહે કે ભાઈ તું આ ગાંડી થઈ ગઈ, જો આમ ન હોય. એ કે સલાહ નહીં, સહકાર. બરાબર, સલાહ નહીં, એ કે સહકાર. તો એ કે હવે આ તો સમજે એમ છે. તો એ લાગી ગયા, બે માણસ ચાલુ કર્યું પ્રક્રિયા. ચકલીનું ઝુંડ આવ્યું. એ કે શું કરો? એ કે ગાંડા થઈ ગયો બે માણસ, આમ હોય આમ હોય આમ હોય. તો કે સલાહ નહીં, સહકાર. તો એ ચકલિયું લાગી ગયું. ત્યાં બીજા પક્ષી બગલા આન ઓલું ફલાણું ટૂંકમાં કાગડા, તો એ બધા લાગી ગયા. જ્યાં કાંઈ આવે તો કે સલાહ નહીં, સહકાર. ત્યાં ગરુડ નીકળ્યું, જે આપણે એમ કે પક્ષીના રાજા કહીએ. એટલે ગરુડ નીકળ્યું. એ ક્યાં મારી નાયકા હું મથે છે આમ આમ કરે. એટલે પૂછે છે પ્રશ્ન કે આવી રીતે ઈંડાનું આ રીતે આ બનાવ બન્યો, બધું બનાવ એ વ્યવસ્થિત સમજાવે છે. પછી એ કે આમાં આમ ન હોય, આ ન થાય, દરિયો કોઈ દી સુકાય નહીં, આપણે થાકી જાય, આ કરાય. એ કે બધા કે સલાહ નહીં, સહકાર. એટલે એ કે હવે આ નાયકની વિરુદ્ધ જવાય નહીં, નાયક તો દેવ કહેવાય. કે હાલો લાગી જાઓ. એ લાગી ગયા. હવે એમાં નારાયણ હેરાન થાય. પાંચથી થયા, ગરુડ કેમ નથી? તો નારાયણ નીકળ્યા, આવ્યા ગરુડ ને. તો કે આને આમ છે ને આ છે ને આ છે ને. એ કે બધી વાત પ્રભુ સાચી, પણ હવે આ કરવું પડે એમ છે. અને આમાં તમને તો કહેવાય નહીં બહુ, પણ અત્યારે ત્યાં નાયક કે સલાહ નહીં, પ્રભુ સહકાર આપો. તો નારાયણે સુદર્શન કઈ એ દરિયો થયો પ્રગટ. કે પ્રભુ તો કે તારે ટીટોડીના ઈંડા હમણાં લઈ આવું.